વિસાવદર ખાતે ચાલતા માલધારીઓના ઉપવાસ આંદોલનમાં એક માલધારીની તબિયત લથડી. વિસાવદર તાલુકાના કાળસારી ગામના માલધારીઓ ગામનો આશરે 3000 વીઘા ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હોય તે દબાણ ખુલ્લું કરવા માટે 2008થી સરકારી તંત્રને રજૂઆત કરતા આવેલ છે. અનેક વખત માલધારીઓ પોતાના પશુધન લઈ ટીડીઓ ઓફિસે રજૂઆત કરવા આવ્યા, પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓનું પેટનું પાણી પણ નથી હલતું. ત્યારે કાળસારી ગામના માલધારીઓ 7 તારીખથી ઉપવાસ આંદોલન પર બેઠા છે. ઉપવાસ આંદોલનના આજે 5મા દિવસે ઉપવાસી ભાયાભાઈ મેવાડાની તબિયત લથડતા જ વિસાવદર સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. જે.કે. સિંગોર સાથે હરીશ મહેતા, વિસાવદર. મારું નામ રવિ લગરાભાઈ મેવાડા, ગામ કાલસારી. ગૌસર માટે અમે ઉપવાસ આંદોલન કરીએ છીએ. 5 દિવસથી બેઠા છીએ, કોઈ ધ્યાન દેતું નથી, કોઈ અધિકારી કંઈ પૂછવા આવતા નથી. ભાયાભાઈ લાખાભાઈ મેવાડાની તબિયત લથડી હતી, દવાખાને લઈ ગયા તોય કોઈ જાણ કોઈ એવું નથી અમને પૂછવા. તમારી મેટર કેટલા સમય ચાલે? 2008 વખતથી અમે લડત લડીએ છીએ, કાંઈ અમારું કંઈ થતું નથી. લેખિતમાં આપી દઈએ, 2 વખત તો લેખિત આપી, 2 વખત અમે આંદોલન કર્યું, ઢોર લઈને આવ્યા તોય અમારું કંઈ થયું નહીં. 2 વખત ઉપવાસ આંદોલન કર્યું તોય કંઈ થયું નહીં. બધા અધિકારીઓને સસ્પેન્ડ કરે એવી અમારી માંગ છે. અમે 2008થી ગૌસર માટે લડત આપીએ છીએ. એમાં આ વખતે મેં 7 દિવસનું એન્ટીમિલિટર આપ્યું હતું કે તમે ગૌસર ખાલી કરી આપો, પણ એનું કોઈ જવાબ આવ્યો નહીં. એટલે અમે 7 તારીખે અપાસ ઉપર બેઠા. તો એમાં અપાસ ઉપર બેઠા એટલે કોઈ અધિકારી કે કોઈ પણ કોઈ જવાબ આપવા, કોઈ પ્રશ્ન કોઈ ઉત્તર જ નથી આપ્યો કોઈ કાંઈ. પછી આ 5મો દિવસ છે અપાસનો, અમારો આંદોલનનું, અપાસ આંદોલનનું. એમાં ભાયાભાઈ લાખાભાઈ મેવાડા એની તબિયત લથડતા એને 108 મુજબ સરકારી હોસ્પિટલે દાખલ કર્યા. તો પછી અમે ટીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને, મંત્રીને બધાને ફોન કરીને જાણ કરી, પણ બધાએ હા કરી નાખી. કોઈ આનો જવાબ આપ્યો નથી. એટલે આ આખી બોડી તમે આને સસ્પેન્ડ કરો, અમારી એવી માંગ છે. તમારું આ મેટર કેટલા સમય ચાલે છે? 2008 વખતની. તમે કેટલીક વખત આંદોલન કરે? અનેક વાર આંદોલન કર્યું છે. વારે વખતે લોલીપોપ જ આપે છે. એમાં ટીડીઓ તો ફોને ઉપાડતા નથી અમારે.